નમસ્કાર, સ્વાગત છે આપનું એબીપી અસ્મિતામાં। હું છું ગીતા વઘાડિયા। મહત્વના સમાચાર। આગામી 1 કલાકમાં ગાજવીજ અને પવન સાથે ભારે વરસાદ વરસશે આગાહી કરી છે હવામાન વિભાગે। હવામાન વિભાગે આગામી 1 કલાકને લઈ નવકાશ 40 થી 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને આ સાથે જ બનાસકાંઠા મહેસાણામાં ભારે પવનની સાથે મધ્યમ વરસાદનું પણ અનુમાન લગાવાયું છે। સાબરકાંઠા અરવલ્લીમાં ભારે પવન સાથે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। ગાંધીનગર અમદાવાદમાં ભારે પવન સાથે મધ્યમ વરસાદ વરસી શકે છે તો સુરેન્દ્રનગર મહીસાગરમાં પણ ભારે પવન સાથે મધ્યમ વરસાદનું અનુમાન છે। આ સાથે ખેડા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, નવસારી, ડાંગ અને વલસાડમાં પણ ભારે પવન સાથે મધ્યમ વરસાદનું અનુમાન લગાવાયું છે। પાટણ, આણંદ, વડોદરામાં પણ પવન સાથે હળવા વરસાદનું અનુમાન છે તો છોટાઉદેપુર, ભરૂચ, નર્મદામાં પણ હળવો વરસાદ વરસી શકે છે। સુરત, તાપીમાં પણ પવન સાથે હળવા વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગે। તો આગામી 1 કલાક દરમિયાન ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગે અને 40 થી 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી છે। ત્યારે હવામાન વિભાગે આગામી 1 કલાકને લઈને હાલ આગાહી કરવામાં આવી છે। તો એક તરફ જ્યારે હાલ આગાહી કરી છે હવામાન વિભાગે અને તેની વચ્ચે અમદાવાદમાં અસહ્ય ઉકળાટ બાદ રાત્રિના મિની વાવાઝોડા જેવી સ્થિતિ જોવા મળી છે। અમદાવાદ શહેરમાં તેજ ગતિએ પવન ફૂંકાયો અને તેના કારણે અનેક જગ્યાઓ પર વૃક્ષો ધરાશાયી થયા છે। ભારે પવનમાં અનેક હોર્ડિંગ્સ અને વીજપોલ પણ નમી પડ્યા છે। 20 મિનિટ સુધી ફૂંકાયો હતો તેજ પવન અને તેના કારણે વાહન વ્યવહારને પણ અસર જોવા મળી હતી। બોપલ ગુમામાં તેજ પવનના કારણે તાર તૂટતા અંધારપટ છવાઈ ગયો છે। તોફાની પવન ફૂંકાયા બાદ અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદની શરૂઆત પણ થઈ હતી। બોપલ ગુમા, શેલા, શીલજમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। નવા નરોડા, નિકોલ, ઓઢવ, વસ્ત્રાલમાં પણ અત્યારે ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા તેજસ મહેતા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। તેજસ, હાલમાં કઈ કઈ જગ્યાઓ પર વરસાદ જોવા મળી રહ્યો છે અને હાલની શું સ્થિતિ? ગીતા, હાલ હું અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં છું। ખાસ કરીને સરખેજ, ગાંધીનગર અને સરદાર પટેલ રિંગ રોડને જોડતા જે વિસ્તારો છે તેની આસપાસમાં અત્યારે સ્થિતિ સામાન્ય છે। જે રીતની મેં અલગ અલગ વિસ્તારોની મુલાકાત લીધી, હાલ સ્થિતિ સામાન્ય છે, પરંતુ થોડી વાર પહેલાં જે પ્રકારેનો પવન ફૂંકાયો હતો, ભારે તેજ પવન હતો, વંટોળ જેવો વાતાવરણ હતું અને સાથે જ અત્યારેની સ્થિતિ છે તે લગભગ સામાન્ય જેવી છે। હાલ પવનની ગતિ મંદ પડી છે, જે પ્રમાણેની સ્થિતિ છે તે પ્રમાણે અત્યારે જોઈ શકાય છે। હવામાન વિભાગે ચોક્કસ આગાહી કરી છે કે આગામી 1 કલાક તેજ પવન ફૂંકાઈ શકાય છે અને સાથે જ વરસાદ પણ વરસી શકે છે। આગામી 4 દિવસોમાં સાર્વત્રિક વરસાદની જે પ્રમાણેની આગાહી છે તેમાં અમદાવાદમાં સાંજે જે વાતાવરણમાં પલટો આવ્યો, મોડી રાત્રે ખાસ કરીને ધૂળની ડમરીઓ ઉડી, વીજળીના ચમકારા થયા અને સાથે જ ધીમી ધારે વરસાદ પણ અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં અને પૂર્વ વિસ્તારમાં શરૂ થયો। હાલની જે સ્થિતિ જોવા મળી રહી છે, સ્થિતિ સામાન્ય છે। વાહનોની અવરજવર છે રસ્તાઓ પર ઓછી થઈ હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ઉકળાટ જે હતો તેમાંથી ચોક્કસ શાંતિ મળી છે, કારણ કે જે પ્રમાણેનો પવન ફૂંકાયો અને ત્યારબાદ જે પ્રમાણેની સ્થિતિ ઉદ્ભવી, જે એક ઝાપટા જેવી નાનકડી જે સ્થિતિ ઊભી થઈ, ત્યારબાદ વાતાવરણની અંદર ઠંડક પ્રસરી છે। હવામાન વિભાગનું માનીએ તો આગામી 1 કલાકની અંદર જે વરસાદ અને પવનની જે સ્થિતિ છે તે યથાવત રહે તે પ્રકારની પરિસ્થિતિ સામે આવી રહી છે। જી તેજસ, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો અમદાવાદની સાથોસાથ ગાંધીનગરમાં પણ મિની વાવાઝોડું ફૂંકાયું છે। મહાત્મા મંદિર પાસે એક વૃક્ષ ધરાશાયી થયું। ભારે પવન ફૂંકાવાના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો પણ કરવો પડ્યો। કેટલાક સ્થળો પર હોર્ડિંગ્સ પણ ધરાશાયી થયા છે અને વૃક્ષ ધરાશાયી થવાના કારણે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત પણ થયા હતા। મહાત્મા મંદિર પાસે આ વૃક્ષ ધરાશાયી થવાની ઘટના બની। તો હિંમતનગરમાં પણ ભારે પવન ફૂંકાવાના કારણે શેડ ધરાશાયી થયો છે। અનેક સ્થળે શેડ ધરાશાયી થવાના બનાવો બન્યા છે। સહકારી જીનથી ધનસુરા હાઈવે પર ભારે પવન ફૂંકાયો અને વીજ પ્રવાહ ખોરવાતા અંધારપટ પણ છવાઈ ચૂક્યો છે। હિંમતનગરમાં પણ ભારે પવન ફૂંકાયો હતો અને તેના કારણે અનેક જગ્યાઓ પર શેડ ધરાશાયી થવાના બનાવો બની ચૂક્યા છે। કેટલીક જગ્યાઓ પર વૃક્ષો પણ ધરાશાયી થયા છે। તો આ તરફ વીજ થાંભલા પણ નમી પડવાના કારણે વીજ પ્રવાહ ખોરવાયો છે અને તેના કારણે હાલ અંધારપટ પણ છવાયો।
તો હિંમતનગરમાં મિની વાવાઝોડા જેવો માહોલ છે અને ભારે પવન ફૂંકાતા વાહન ચાલકોને હાલાકી પડી. રસ્તા પર હોર્ડિંગ ધરાશાયી થતા ટ્રાફિક જામ પણ સર્જાયો અને આ સાથે જ ભારે પવનની સાથોસાથ વરસાદ પણ વરસ્યો હતો. મિની વાવાઝોડી સ્થિતિની વચ્ચે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. રસ્તા પર હોર્ડિંગ્સ ધરાશાયી થતા ટ્રાફિક જામ પણ સર્જાયો. તો સાબરકાંઠા જિલ્લામાં પણ સમી સાંજે વરસાદની શરૂઆત થઈ. હિંમતનગરમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો. હિંમતનગરના કેટલાક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ચૂકી છે. આ તરફ વિજયનગર પંથકમાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. ઈડર વડાલીમાં પણ કડાકા ભડાકા સાથે વરસાદની શરૂઆત થઈ હતી અને આ વરસાદના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. જો કે વરસાદની સાથોસાથ તેજ ગતિએ પવન પણ ફૂંકાયો છે અને તેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. વધુ વિગતો મેળવી સંવાદદાતા દર્શન પટેલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. દર્શન, શું સ્થિતિ જોવા મળી રહી છે સમગ્ર જિલ્લાભરમાં? સાબરકાંઠા જિલ્લામાં સમી સાંજે વાતાવરણમાં પલટો આવવા પામ્યો હતો અને જે પ્રકારે સાંજના 8 વાગ્યા પછી એકદમ જ અચાનક જ ભારે પવન ફૂંકાવાની શરૂઆત થઈ ચૂકી હતી. શરૂઆત વિજયનગર પંથકથી થઈ હતી. વિજયનગર પંથક એ સરહદીય વિસ્તાર છે જે સાબરકાંઠા જિલ્લાનો ઉત્તર વિભાગ કહેવાય છે. તે ઉત્તર પંથકની અંદરથી વાવાઝોડાની શરૂઆત થઈ હતી. વિજયનગર, ઈડર, વડાલી, હિંમતનગર, તલોદ, પ્રાંતિજ સહિતના પંથકની અંદર ભારે પવન ફૂંકાયો હતો અને તરત જ વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી. સામાન્ય વરસાદ વરસ્યો હતો. સાથોસાથ ભારે પવન ફૂંકાવાને લઈને અનેક જગ્યાએ હોર્ડિંગ્સ ધરાશાયી થયા હતા. કેટલીક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થવાના પણ બનાવો સામે આવ્યા હતા. સાથે જ જે હિંમતનગર શહેર છે, હિંમતનગર શહેરની અંદર અનેક જગ્યાએ જે હોર્ડિંગ્સ અને વૃક્ષો ધરાશાયી થવાના કારણે જે સહકારી જીન હિંમતનગર વિસ્તારથી જે ધનસુરા હાઈવે, જે સ્ટેટ હાઈવે છે, તે સ્ટેટ હાઈવે પર પણ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. સાથે જ હિંમતનગર શહેરના જે મોતીપુરા વિસ્તાર છે, તે મોતીપુરા વિસ્તારની અંદર પણ ટ્રાફિક જામ થવાના દ્રશ્યો સર્જાયા હતા. જોકે જે પ્રકારે આ જે વાવાઝોડા સાથે જે વરસાદ વરસ્યો હતો તેને લઈને અનેક જગ્યાએ નુકસાનીના બનાવો પણ સામે આવ્યા હતા. અનેક જગ્યાએ વાહન ચાલકો પણ અટવાયા હતા. જોકે જે પ્રકારે જે આ વરસાદ વરસી રહ્યો હતો તેની જે તેજ ગતિ હતી તેને લઈને પણ સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા હતા. તો સાબરકાંઠા જિલ્લાની જો બીજી વાત કરવામાં આવે તો સાબરકાંઠા જિલ્લાના અનેક પંથકોની અંદર અત્યારે હાલ અંધારપટ છવાયો છે. વધારે પડતો જે પવન ફૂંકાયો હતો તેને લઈને કેટલીક જગ્યાએ વીજપોલ પણ ધરાશાયી થયા હતા. વીજપોલ ધરાશાયી થવાના કારણે અંધારપટ છવાયો છે. જી, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ. આ તરફ અરવલ્લી જિલ્લાના મેઘરજમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને મેઘરજમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની શરૂઆત થઈ હતી. જોકે દિવસભરના ઉકળાટ બાદ વરસાદ વરસ્યો છે અને મેઘરજના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે પણ વરસાદ નોંધાયો છે. અરવલ્લી જિલ્લાના મેઘરજમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની શરૂઆત થઈ હતી. ભારે પવન પણ ફૂંકાયો હતો અને આ સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો છે. તો આ તરફ અરવલ્લીના માલપુરમાં પણ ગાજવીજ સાથે વરસાદ થયો. માલપુરના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો અને ત્યારબાદ વરસાદની શરૂઆત થઈ. માલપુરના ગોવિંદપુરા, વણઝારિયામાં વરસાદ જોવા મળી રહ્યો છે. તો માલપુરમાં પણ ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઈ હતી. અહીં પણ ભારે પવન ફૂંકાયો છે. રાત થતાની સાથે જ ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો હતો. માલપુરના ગોવિંદપુરા, વણઝારિયામાં વરસાદ ખાબક્યો છે. આ તરફ અરવલ્લીના ભિલોડામાં પણ ગાજવીજ સાથે વરસાદ પડ્યો. ભારે પવન સાથે વરસાદી તોફાન વરસ્યું. કાચા મકાનોના છાપરા પણ ઉડી ગયા હતા. ખુમાપુર, મલાસા, ખુશાલપુરામાં વરસાદ પડ્યો છે. લીલાછા પંથકમાં પણ ભારે પવન ફૂંકાયો અને તેના કારણે વૃક્ષો ધરાશાયી થવાના બનાવ પણ બન્યા છે. તો હાલ ભિલોડાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ભારે પવન પણ ફૂંકાયો, કાચા મકાનોના છાપરા પણ ઉડ્યા, અનેક જગ્યાઓ પર વૃક્ષો પણ ધરાશાયી થયા છે. તો ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે પવનની સાથોસાથ વરસાદ પણ ખાબક્યો. લીલછા પંથકમાં ભારે પવન ફૂંકાયો હતો અને તેના કારણે વૃક્ષ ધરાશાયી થવાના પણ બનાવ સામે આવી રહ્યા છે. તો અરવલ્લી જિલ્લામાં પણ સમી સાંજે હાલ વરસાદની શરૂઆત થઈ હતી. ભારે પવન ફૂંકાયો અને ત્યારબાદ વરસાદ વરસ્યો. વધુ વિગતો મેળવીએ સંવાદદાતા દેવાંગ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. દેવાંગ, સમગ્ર જિલ્લાભરમાં શું સ્થિતિ છે અને હાલમાં શું વરસાદ પડી રહ્યો છે અને કયા પ્રકારની સ્થિતિ? બિલકુલ વાત કરવામાં આવે તો અરવલ્લી જિલ્લામાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. ત્યારબાદ સમી સાંજે ભિલોડા, મેઘરજ અને માલપુર તાલુકામાં વરસાદ વરસ્યો છે. ખાસ કરીને ભિલોડાની વાત કરવામાં આવે તો ભિલોડા નગર તેમજ ખુમાપુર, મલાસા,
સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો હતો, તેમજ મેઘરજની વાત કરવામાં આવે તો બીડજ સહિતના જે ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો હતો. ખાસ કરીને વાત કરવામાં આવે તો અસમ્ય ઉકળાટ બાદ જે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. બીજી તરફ માલપુરના સજ્જનપુરા, ગોવિંદપુરા સહિતના વિસ્તારોમાં કરા સાથે વરસાદ વરસ્યો હતો. વરસાદ પડતા એક તરફ વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી છે અને બીજી તરફ ખેડૂતોનો જે જુવાર, બાજરી સહિતનો જે ઘાસચારો છે તે પલળી ગયો છે. હાલ તો મોડાસામાં ધીમી ધારે વરસાદ યથાવત છે. ભિલોડા, મેઘરજમાં હાલ વરસાદે વિરામ લીધો છે. જી આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ. વાત કરીએ મહેસાણા જિલ્લાની તો અહીં ધરોઈ ડેમ વિસ્તારમાં પણ ભારે પવન ફૂંકાયો અને ત્યારબાદ વરસાદની શરૂઆત થઈ. ટેન્ટ સિટી માટે બનાવાયેલા ટેન્ટ પણ ઉખડી ગયા. તેજ પવનની સામે આ તંબુ ટકી ન શક્યા અને ઉડી ગયા. ટેન્ટ સિટીમાંથી પ્રવાસીઓને બહાર ખસેડવામાં આવ્યા છે. ધરોઈ ડેમ વિસ્તારમાં ભારે પવન ફૂંકાયું હતું અને તેના કારણે અહીં જે ટેન્ટ રાખવામાં આવ્યા હતા ટેન્ટ સિટીમાં આ તમામ જે ટેન્ટ છે તે મોટાભાગના ઉખડી ગયા હતા. તેજ પવન ફૂંકાયું હતું તેના કારણે આ સ્થિતિ સર્જાઈ. જોકે ટેન્ટ સિટીમાંથી પ્રવાસીઓને પણ બહાર ખસેડી લેવામાં આવ્યા હતા. તો આ તરફ વિસનગરમાં પણ ધૂળની ડમરીઓ ઉડી. અહીં પણ ભારે પવન ફૂંકાયો. આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો છે. ભારે પવન ફૂંકાવાની સાથે ધૂળની ડમરીઓ જોવા મળી હતી. કેટલાક સ્થળો પર હોર્ડિંગ્સ ધરાશાયી થવાના પણ હાલ સમાચાર મળી રહ્યા છે. મહેસાણાના વિસનગરમાં ધૂળની ડમરીઓ ઉડી અને કેટલીક જગ્યાઓ પર તેજ પવન ફૂંકાવાના કારણે હોર્ડિંગ્સ પણ ધરાશાયી થયા છે. વધુ વિગતો મેળવીએ સંવાદદાતા હારૂન નાગોરી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. હારૂન, મહેસાણા જિલ્લામાં શું સ્થિતિ? મહેસાણા જિલ્લામાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો ને ખાસ કરીને સાંજના સમયે ભારે પવન ફૂંકાયો હતો. ખાસ કરીને જે ધરોઈ ડેમ વિસ્તારની અંદર જે રીતે હાલ ટેન્ટ સિટી ઉભી કરવામાં આવી છે ને ત્યાં મોટા પ્રમાણની અંદર રાત્રિ રોકાણ કરવા માટે યાત્રિકો પહોંચ્યા હતા. ત્યારે અચાનક વાવાઝોડું આવ્યું હતું ને મિની વાવાઝોડાના કારણે તમામ ટેન્ટો ઉખડી ગયા હતા, જેના કારણે ત્યાં યાત્રિકો હતા તેમને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ વિસનગરની અંદર પણ ભારે પવન ફૂંકાયો હતો ને પવન ફૂંકાવાના કારણે ઠેર ઠેર ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળી હતી. કેટલાક હોર્ડિંગો પડ્યા હોય તેવા પણ સમાચાર મળી ગયા છે. ઉત્તર ગુજરાતમાં લગાતાર વાતાવરણમાં પલટો આવેલો છે. ખાસ કરીને ધરોઈ વિસ્તારની અંદર જે રીતે મિની વાવાઝોડું આવ્યું છે ને મિની વાવાઝોડાના કારણે અનેક જે સ્ટેન્ડ બનાવેલા હતા તે તમામ સ્ટેન્ડો હાલ ઉડી ગયા છે અને જે યાત્રિકો હતા તેને ત્યાંથી અલગ સ્થળે લઈ જવામાં આવી રહ્યા છે. જી આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ. અરવલ્લીના ભિલોડામાં સમી સાંજે છવાયો ચોમાસા જેવો માહોલ. ભારે પવન અને ગાજવીજ સાથે ભિલોડામાં વરસ્યો ધોધમાર વરસાદ. ધોધમાર વરસાદ વરસતા કેટલાક વિસ્તારોમાં મકાનના પતરા પણ ઉડી ગયા, જ્યારે કેટલાક સ્થળો પર વૃક્ષો પણ ધરાશાયી થયા. ન માત્ર ભિલોડા, મોડાસાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો, જ્યારે ખુમાપુર, મલાસા, ખુશાલપુરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસતા ખેડૂતોને ઊભા પાકને નુકસાન થયું. સાબરકાંઠા જિલ્લામાં પણ વરસ્યો ધોધમાર વરસાદ. વિજયનગર, હિંમતનગર, ઈડર અને વડાલીમાં પવન સાથે વરસાદ વરસ્યો. સરહદીય વિસ્તાર વિજયનગર પંથકમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદથી કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો, તો હિંમતનગર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો. પવન સાથે વરસેલા વરસાદથી કેટલાક વિસ્તારોમાં અંધારપટ છવાયો. ઈડર અને વડાલી પંથકમાં પણ ભારે પવન ફૂંકાયા બાદ વરસાદ વરસ્યો. હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠાના દાંતા અને અંબાજીમાં વરસ્યો છૂટો છવાયો વરસાદ. બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા હળવા પવન સાથે અંબાજીમાં વરસાદ વરસ્યો. વરસાદ વરસતા રોડ રસ્તા પાણી થયા. જોકે થોડા સમય સુધી વરસેલા વરસાદથી અંબાજીમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો. અંબાજીની સાથે અરવલ્લીની ગિરિમાળામાં પણ વરસાદી માહોલ છવાયેલો જોવા મળ્યો. દિવસભર 45 ડિગ્રી તાપમાનમાં શેકાયા બાદ વરસાદ વરસતા સ્થાનિકોને ગરમીમાંથી થોડી રાહત મળી હતી.